મોબાઈલ માર્કેટની સમસ્યાને લઈને મરી માતાના ખાંચાના રહીશો દ્વારા ડેપ્યુટી મેયરને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાના મરી માતાના ખાંચાના વિસ્તારમાં મોબાઈલ માર્કેટ આવેલ છે। સવારે 7 વાગ્યાથી રાત્રિના 11:30 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહે છે, જેના કારણે વિસ્તારના રહીશો ઘરમાં કેદ બનીને રહી જાય છે। વાહન વ્યવહાર તો દૂર, પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે। નાગરિકો દ્વારા આ અંગે અનેકવાર રજૂઆત કરવામાં આવી તથા આંદોલન અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા। આમ છતાંય તેનું કોઈ પરિણામ નથી, જેને લઈને રહીશો દ્વારા દર રવિવારે દુકાન બંધ રાખવાની માંગણી સાથે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને રજૂઆત કરવામાં આવી હતી। ચિરાગ બારોટ દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેંધરી આપવામાં આવી હતી। અમારે રજૂઆત એના માટે છે કે દર રવિવારે દુકાનો ખુલ્લી રહે છે, અત્યાર સુધી બંધ હતી। છેલ્લા ઘણા 2-3 વર્ષથી અમે બહુ જ હેરાન થઈ ગયા છે। પાર્કિંગથી માંડીને દુકાનો ખુલ્લી રાખવા સુધી અમે એવું વિચારીએ છીએ કે એક દિવસ બંધ એ લોકો પાડે, કારણ કે અમને એમાં વાંધો નથી, કમાવે એમાં બધા જ લોકો કમાવાનું એ છે। અમે કલેક્ટરથી લઈને બધી જગ્યાએ રજૂઆત કરેલી છે। છેલ્લા હવે થાકીને અમે ઉપવાસ પર ઉતરી જઈશું। હવે એવું લાગે છે છેલ્લા અમારી પાસે રસ્તો એ જ રહ્યો છે। કોર્પોરેશનમાં રજૂઆત લઈને એવી રીતે આવ્યા છે કે અમારા મરી માતાના ખાંચામાં જે બધી દુકાનો છે, અમારી એવું માંગ છે કે સન્ડે બંધ રાખવાનું, એવું બરાબર છે, પણ એ લોકો બંધ રાખતા નથી। અમને પાર્કિંગનો ને એનો તો બહુ પ્રોબ્લેમ છે। અમે આજે વર્ષોથી આ વસ્તુ લઈને કરીએ છીએ, પણ કશું મેળ ખાતો નહીં, બરાબર છે। હવે એના માટે અમે એક વિચારીએ છીએ કે બધા જ ત્યાં જઈને બેસીએ દુકાનની બહાર ખાધા પીધા વગરના, બરાબર છે, એવું વિચાર કરીએ છીએ અમે। હવે એમાં અમે અહીંયા ઓફિસમાં આવ્યા છે આપવા અરજી। હવે જોઈએ છે શું કરે છે ભાઈએ। નહીં, અરે ઘણી આપેલી છે, વર્ષોથી ચાલે છે આ કામ અમારું, પણ કંઈ એનો નિકાલો આવતો નહીં। રવિવાર ખાલી બંધ રાખવાનું માંગ છે અમારી, બસ। અને પાર્કિંગ તો રોજનું આડેધડ થાય છે। અમે પણ એ કરીએ છીએ કે ભાઈ એ લોકો કમાવે, ખાલી રવિવાર છોડીને રોજે કમાઈએ છીએ ને, અમે પણ ધંધાવાળા છે, એ પણ ધંધાવાળા છે, ના નથી, પણ રવિવાર ખાલી અમને જોઈએ છે। દુકાનો તો કેટલી છે ખબર નથી, ઘણી દુકાનો છે, રેસિડન્ટ તો બહુ છે।